એમાંય કીધું ને ભગવાને 22મા શ્લોકમાં કીધું અનન્ય ચિંતયંતો મામ યાજને પર્યુપાસતે તેષામ નિત્યાભિયુક્તાનામ યોગક્ષેમમ વહામ્ય. તારે ભક્તિ કેવી કરવાની છે? ભગવાને પાછો ખુલાસો કર્યો છે, દસ્તાવેજ કરી આપ્યો. અનન્ય ચિત્તથી તું મારી ભક્તિ કરી અને મારામાં જો પૂરેપૂરો શ્રદ્ધા રાખી અને સત્કર્મ કરે તો બાકીની જવાબદારી હું ઉપાડી લઈશ. આ વચન દીધું છે. પણ આપણે ઘણી વખત એ બધું જ ભૂલી જઈએ અને એટલે કીધું છે તેનું વર્ણન કરતા કહે છે જેવી રીતે તે મહાપુરુષ સઘળા ગુણો જ ગુણોમાં વર્તી રહ્યા એવો અનુભવ કરીને તેઓમાં આસક્ત થતા નથી, તેવી જ રીતે સાધકે પણ તેવું જ માનીને તેઓમાં આસક્ત થવું જોઈએ નહીં. હાથથી કામ કરીએ તો પણ આપણે એમાં આસક્ત થવું નહીં, આંખથી પણ આસક્ત થવું નહીં, કાનથી પણ આસક્ત થવું નહીં. આસક્ત થવું એટલે હું, મને આ ગીત ફિલ્મનું બહુ ગમે, હાંભળ્યા જ કરું પણ બીજાને ગમે કે નહીં, એ તો જો આસક્ત થઈએ તો એને છોડી શકતા નથી. તો આકર્ષણ સદા સજાતીતામાં જ થાય છે. પ્રકૃતિ અને પુરુષ સંબંધી વાત છે. પ્રકૃતિ અને પુરુષ એટલે આત્મા, આ બે વસ્તુ જોવાની હો. આ બે વિના થાય નહીં. એટલે તો આપણે કહીએ ને જીવ અને શિવ નું મિલન, અને પ્રકૃતિ અને આત્મા એના મારફત જ ઉત્પન્ન થઈએ છે અહીંયા. એટલે શક્તિ વિના ભક્તિ નો થાય ને શક્તિ વિના ઉત્પત્તિ નો થાય. હા, ઘણા એવું કે ને કે માતાની શું જરૂર? અરે મા વિના બાપ ના કામો, બાપ વિના મા ના કામ છે કે નહીં? પ્રકૃતિ માં છે અને ઈશ્વર અથવા આત્મા એ બાપ છે. કારણ કે આત્મા વિના એનું કલ્યાણ પ્રકૃતિનું પણ થતું નથી અને પ્રકૃતિ વિના આત્માનું કલ્યાણ થતું નથી. પ્રકૃતિ પહેલા આવે, ભગવાન આવે ને એટલે આપણે પુરુષોત્તમ યોગ કહીએ છીએ. એટલે પુરુષોમાં ઉત્તમ નહીં પણ આત્માઓમાં ઉત્તમ. કારણ કે પુરુષ એટલે આત્મા થાય. ભગવદ ગીતામાં ક્યાંય પણ પુરુષ એવો શબ્દ આવે ને તો માની લેવાનું કે આત્મા વિશે લખ્યું છે. કારણ કે સ્ત્રીની અંદર આત્મા છે અને પુરુષની અંદર આત્મા છે, એટલે ત્યાં પુલિંગ જ વાપરવું પડે. પછી ઘણા એવું કે ને કે આ તો બૈરા માટે નથી લખ્યું, પુરુષો માટે લખ્યું છે. એમ નહીં, દરેક માટે લખ્યું છે. જેટલો અધિકાર પુરુષનો ભક્તિ કરવામાં છે એટલો જ અધિકાર બહેનોમાં છે. પણ બહેનો જલ્દી ભક્તિ કરી શકે એનું કારણ છે, એક તો એ દિલથી વિચારે, આપણે દિમાગથી વિચારે. એટલે આપણે પહેલા જોઈએ મને શું લાભ. પછી બીજા નંબરમાં બેનો માવતરનું ઘર મૂકીને અજાણ્યાને ત્યાં પોતાના કરે, પારકાને પોતાના કરે. એટલે ત્યાગ, એનામાં ત્યાગ વૃત્તિ વધારે છે. આપણે કઈ છોડી શકીએ નહીં. એ તો મા બાપ છોડે, હગાવાલા છોડે, ઘર છોડે, જન્મભૂમિ છોડે અને આપણા ભેગા રહેવા આવે અને આ ઘરને પોતાનું બને. તો ભગવાન પાસે આ જ કરવાનું છે કે આપણે ત્યાગ કરતા આવડવો જોઈએ. આપણે 200 જણા લઈને પૈણવા જઈએ, એકલા બીતા હા, એકલા તો જાય જ નહીં. અને એ તાકાત વાળી નહીં, એકલી જ આવે. બોલો કોની તાકાત છે? આવે કે નહીં? એ પૈણીને એકલી આવે, કારણ કે એનામાં ત્યાગ છે, આપણામાં ત્યાગ નથી. હા, અને પાછો શું કે ઘરમાં મારું હાલે. હા, જટ બેહી જાય કે ચાર ચોથે ફેરે જટ બેહાડવાનું. બોલો અણવર હોય ઈ ખેંચે જટ બે. હા ભાઈ, તું જટ બેહી તો પેન્ટ ફાટી જાય, બાકી હાલવાનું નથી. આ ડખો થાય હો આપણે. અરે ભાઈ, ઈ એકલી આવી હકતી હોય તો એ કેમ હાંકવું એને આવડે, આપણને આવડે નહીં. અને એટલે કીધું છે આકર્ષણ સદા સજાતીમાં જ થાય છે. જેમ કે કાનોનું શબ્દોમાં, ત્વચાનું સ્પર્શમાં, નેત્રોનું રૂપમાં, જીવાનું રસમાં અને નાસિકાનું ગંધમાં આકર્ષણ થાય છે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ. કારણ કે નાક છે એ ગંધ તરફ જાય. હવે ગંધ બે, દુર્ગંધ અને સુગંધ બે પ્રકાર. એટલે ભગવાને 15મા અધ્યાયનો 8મો શ્લોક કીધો, 15મા અધ્યાયનો 8મો શ્લોક કીધો છે. વાયુર્ગંધાની નિવાસયત શરીરમ યદ વાપનોતિ
આ ખરેખર તો જોવા જઈએ ને તો અહીંથી વાયુ પસાર થાય તો ગંધ અને દુર્ગંધ લઈને આગળ જાય. એમ આત્મા છે એ જ્યારે શરીરમાંથી પસાર થાય ત્યારે સત્કર્મ અને દુષ્કર્મ લઈને આગળ જાય છે. તો આ પણ આપણે ધ્યાન રાખવું પડે કે આકર્ષણ સદા સજાતિમાં થાય. શબ્દ હોય ને તો કાન સાંભળે, એ આંખ સાંભળતી નથી. અને રૂપ હોય ને તો આંખ જોવે, એ કાન ઓળખતો નથી. શબ્દ, સ્પર્શ, ચામડી ઠંડુ છે કે ગરમ છે એ એને ખબર પડે ચામડીને, નહીતર હાથ હળગી જાય તો ખબર પડે નહીં. હવે એવા ભક્ત તો કોક જ થાય નરસિંહ મહેતા જેવા, જયારે ભગવાનની રાસલીલામાં લીન થઈ ગયા, હાથમાં મસાલ પકડીને કોણી સુધી હાથ બળી ગયો એને ખબર પડી નહીં. આનું નામ ચિત્ત એક થઈ ગયું ભગવાનમાં. આપણે ઘણી વખત નથી ટાઈમ થઈ ગયો હોય ને તોય કોઈ હહરે નહીં, એક ચિત્તે થઈ ગયા હોય પછી એમ કહીએ ને કે ટાઈમ થઈ ગયો. નહીં, આજે ટાઈમ તો થઈ જ ગયો. કૃષ્ણ કનૈયા લાલ કી, ગજાનંદ ગણપતિ ભગવાન કી, નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ.